માધાપરના આંગણે 44 વર્ષ બાદ ફરી પૂજ્ય મોરારી બાપુની કચ્છમાં 36મી કથાનો પ્રારંભ 21 માર્ચથી પ્રારંભ થશે। માધાપરના ત્રિભુવન ખેતર ખાતે ગોરસિયા ફાર્મ ખાતે કથાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કથામાં સાંભળવા આવનારને કોઈ પણ તકલીફ ન પડે તે માટે આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કથાના મુખ્ય દાતા અને કથાના મનોરથી દિરેશ દબાશિયાએ જણાવ્યું હતું કે કથામાં કોઈ પણ કચાશ ન રહે તેવી વ્યવસ્થા આયોજકોને જણાવવા કહ્યું હતું। કથાના આયોજનમાં પ્રવીણ તન્ના રાત દિવસ રહીને માર્ગદર્શન આપી રહ્યા છે। કથામાં વિશાળ કથા ગામ બનાવવામાં આવ્યો છે, જેમાં 50 થી 70 હજાર લોકો કથાનું શ્રવણ કરી શકશે। વિશાળ ભોજનશાળા, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। કાર્યક્રમની વ્યવસ્થામાં 18 વર્ણના લોકો કથામાં સહભાગી થશે તેવું માધાપરના પૂર્વ સરપંચ અર્જણ ભુડિયાએ જણાવ્યું હતું। બાપુની કથા હોય એટલે આખા કચ્છની અંદર એક ઉત્સવ જેવો માહોલ હોય અને એમાં રામકથા સનાતનના એક પ્રેરણા જેને આપણે આરાધ્ય દેવ માની એમની રામકથાનું આયોજન કચ્છની અંદર મોરારી બાપુની 15મી કથા 35મી કથા થઈ રહી છે અને માધાપરના આંગણે આ 43 વર્ષ પછી આજે બીજી કથા થઈ રહી છે ત્યારે આનંદનો ઉત્સવ છે। જ્યારે આ કથા 1982ની અંદર માધાપરની થઈ ત્યારે માધાપરની વસ્તી 5.5 થી 6,000ની હતી। આજે 42-43 વર્ષ પછી એ જ આ ગામની વસ્તી સમસ્ત ગામની વસ્તી લગભગ 50 થી 55,000ની છે। આજે એટલી વસ્તી આ મેજોરિટી સનાતન પ્રેમીનું આ ગામ છે। એની અંદર બાપુના કાયમી તમે જોયું હશે કે આખા ભારતની અંદર દેશ વિદેશમાં જ્યારે કથા કરતા હોય ત્યારે માધાપરનું નામ અવશ્ય એના મુખેથી ઉચ્ચાર થતો હોય। આજે એ બાપુ આજે 21 તારીખથી કરીને 29 તારીખ 9 દિવસ માટે આ માધાપરની આ વૈકુંઠની અંદર કથાનું આયોજન થઈ રહ્યું છે। તો આનંદ અને ઉત્સવ દરેક સમાજ માધાપરની લગભગ અલગ અલગ 19 સમાજ મોટો સમુદાય એની અંદર ભાગ લઈ રહ્યા છે। પોતાની આર્થિક યોગદાન, શારીરિક યોગદાન જે કંઈ આપી શકે સેવાનો લાભ લેવા તત્પર છે અને પ્રેક્ષકો આખા કચ્છમાંથી બાપુની કથા કચ્છના કોઈ પણ ખૂણા ઉપર થતું હોય ત્યારે એના અનુયાયીઓ જે છે એના ફોલોવર જે છે એ કોઈ પણ હિસાબે 9 દિવસની અંદર એક દિવસ તો ઓછામાં ઓછા એ લોકો કથા માટે જતા હોય ત્યારે આ ભવ્ય આયોજન અમારા દબાસિયા પરિવાર ધીરેન મનસુખલાલ કરશન દબાસિયા પરિવાર યુકે રહેવાસીના આયોજનથી એના મુખ્ય જજમાન પદે આયોજન થઈ રહ્યું છે। એમાં 9 દિવસ સુધી બપોર અને સાંજનું ભોજનનું આયોજનની સાથે રાખેલું છે જેથી કરીને બહારથી આવનાર શ્રદ્ધાળુ કે શ્રોતાઓને જમવાની વ્યવસ્થા બીજી અન્ય કોઈ પણ વ્યવસ્થા જળવાઈ રહે એવા ઉદ્દેશથી દરેક કાર્યને સફળતાપૂર્વક પાર કરવા માટે માધાપરના દરેક સમાજ એમાં લેવા પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, આયર સમાજ હોય, મિસ્ત્રી સમાજ હોય, બીજા અનેક એવા મોટા મોટા સમાજો જે છે એનો સૌનો સહયોગ, એના સૌની સેવા અને આ કાર્યને સફળ કરવા માટેનો સૌ પ્રયત્ન કરી રહ્યા છે। અને ખાસ કરીને બાપુની જે ટીમ જે છે એ ટીમનું નજર નીચે એના માર્ગદર્શન નીચે, કારણ કે આપણું મોટા કથાના આયોજન થતા હોય અને બાપુની કથાના આયોજનના જે પ્રોટોકોલ જે છે એના માર્ગદર્શન નીચે જ આ કામ કરવાનું હોય ત્યારે પ્રવીણભાઈ અને એક મોહનભાઈ એવા એની સાથે જોડાયેલા 8-10 જણાનો જે બાપુના ખાસ વેલજીભાઈના દીકરા છે તો એવા એના સૌના સહયોગથી અને સૌના માર્ગદર્શન નીચે આયોજન થઈ રહ્યું છે। આજે લગભગ દરેક કાર્ય પૂર્ણતાના આરે છે। એમાં VIP રસોડા હોય, VIP પાર્કિંગ હોય, મહિલા પુરુષ જમવાની વ્યવસ્થા હોય, રસોડા હોય અને પાર્કિંગ માટેના જે રસ્તા હોય એની દરેકની ચકાસણી કરી અને એની સાથે વહીવટી તંત્ર પણ પોલીસ સ્ટાફ હોય, ઇલેક્ટ્રિસિટી GEBનો સ્ટાફ હોય, આજુબાજુનો પંચાયતનો વધમાનગર ગ્રામ પંચાયતનો સ્ટાફ હોય, માધાપર નવાસ પંચાયતનો સ્ટાફ હોય, એ સફાઈની જ્યાં જરૂર પડતી હોય, આરોગ્યની અંદર જોઈએ તો જિલ્લા આરોગ્ય અને ભુજ નગરપાલિકા અને ફાયર બ્રિગેડ સુવિધા આવી અનેક સુવિધાઓ જે સ્થાનિકમાંથી જે મળી રહે સહયોગ કરી શકે દરેક શ્રોતાઓ અને દરેક પંચાયત નગરપાલિકાઓનો સહયોગ કરી અને આ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અમારું જે આ માધાપર ભુજોડી કે ભુજ અંજાર હાઈવે ત્યાંથી આવવા માટેનો એક ભજોડી ગામનો જે પ્રવેશ દ્વાર જે છે એની અંદર થઈને આ સભા મંડપ સુધી આવી શકાશે। એથી આગળ આવતા PGVCL જે એલ્યુમિનિયમ કંપની છે જે વધમાનનગર ગ્રામ પંચાયતનો એન્ટ્રીનો રોડ છે, ડામર રોડ, ત્યાંથી આ સભા મંડપમાં અવાશે। એથી આગળ માઈ ડેરીના ગેટની સામેથી વધમાનનગરનો અને માધાપરને જોડતો માર્ગ જે છે નવાવાસનો એની બેની વચ્ચેથી CC રોડ છે ત્યાંથી અવાશે।
HP પંપ, એથી આગળ આવતા HP પંપની બાજુમાંથી જલારામ સોસાયટી થઈ શિવાજી પાર્ક થઈને આ સભા મંડપમાં આવશે. એથી આગળથી તુલસી હોટલની બાજુમાંથી થઈને આ અસરિયાના ગેટમાંથી થઈને આવશે. એની આગળ ડબાસિયા એન્જિનિયરિંગ એ જે રોડ છે ત્યાંથી થઈને અસરિયાના ગેટ થઈને આવશે. પટેલવાડી થઈ અને જે એક ગંગેશ્વર રોડ છે અને પટેલવાડીથી ભોજોડી રોડ, વર્ધમાનનગર રોડ, આ સંપૂર્ણ રોડમાંથી આવતા એવરેજ 800 થી 900 મીટર ની દોરી ઉપર આ સભા મંડપ છે. તો સર્વે આપના માધ્યમથી જે કોઈ આનું સૂચન જાણવા માગતા હોય તો ખાસ નોંધ રાખજો કે માધાપરની અંદર આ સભા મંડપ બાપુની કથાના વૈકુંઠ કથા મંડપ સુધી આવવા માટેના ફરીથી આપનું કે ભાઈ ભજોડી પ્રવેશ દ્વાર ગામનું ત્યાંથી થઈ વાડી વિસ્તારમાં થઈને આવાશે. ત્યાંથી 2 કિલોમીટર જેટલું અંતર થશે. વર્ધમાનનગર ભજોડીથી ભુજ તરફ જાય ત્યારે પહેલું આવશે પીજીવી એલ્યુમિનિયમ કંપની, જે વર્ધમાનનગર ગ્રામ પંચાયતના ઘર પાસેથી આવે ડામર રોડ, ત્યાંથી આવી શકાશે. ત્યાંથી થશે 1 કિલોમીટર. એથી આગળ આવતા માઈ ડેરીની આગળથી જે રોડ આવી રહ્યો છે વર્ધમાનનગર અને ગામની અંદર ગ્રીન સિટી બાજુ, પિંક સિટી બાજુ, ત્યાંથી આવવાથી લગભગ 800 મીટર થશે. એથી આગળ જતા HPનો પંપ જે જલારામ સોસાયટીમાંથી શિવાજી પાર્કમાંથી થઈને આવશે, ત્યાંથી પણ અંતર રહેલું લગભગ 800 થી 900 મીટર થશે. આગળ તુલસી હોટલની બાજુમાંથી જે CC રોડ આવે અસરિયાનગરના ગેટમાંથી થઈને અંદર આવશે, ત્યાંથી 1 કિલોમીટર થશે. ડબાસિયા એન્જિનિયરિંગના જે રોડ છે ત્યાંથી અંદર આવવા માટેનું 1 કિલોમીટરનું અંતર થશે, જેથી સૌ બહારથી આવનાર શ્રોતાઓ બાપુના અનુયાયીઓને આ રસ્તા ઉપરથી આવી અને કોઈ અગવડ ન પડે ત્યાં સાઈડ ઉપર રસ્તા ઉપર પોલીસ કે સિક્યુરિટી ગાર્ડવાળા ઊભા હશે. એમના માર્ગદર્શન નીચે જે રસ્તાના પાર્કિંગમાં જવાનું કહેવામાં આવે એ રસ્તા ઉપર આપ જઈ અને અહીંયા આપનો આનંદ માણો. બાપુના કથાનું શ્રવણ કરી આપણે ધન્યતા અનુભવી. એની સાથે આપણે આ કાર્યને સફળ બનાવવા માટે અને અમારે પાર્કિંગની અને અવ્યવસ્થાને થાય એમાં સહયોગ કરવા આપ સૌ પધારનાર શ્રોતાઓ અને ભક્તોને મારી ખૂબ વિનંતી છે. ફરીથી આપ સૌને પધારી અમારા કાર્યને સફળ બનાવવા અને આ ધર્મ યજ્ઞનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ લિમિટેડ દ્વારા CSR પહેલ હેઠળ કચ્છ જિલ્લાના ભીમાસર પ્લાન્ટ ખાતે એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જન્મજાત શ્રવણ શક્તિ ધરાવતા 50 દિવ્યાંગ બાળકોને આધુનિક AI ટેકનોલોજી આધારિત હિયરિંગ ડિવાઇસ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કલેક્ટર આનંદ પટેલ, SDM અંજાર સુરેશ ચૌધરી, અંજાર મામલતદાર તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના મંત્રી હેમેન્દ્ર જળસારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર ખાતે આયોજિત હિયરિંગ એસેસમેન્ટ કેમ્પમાં કુલ 93 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 50 બાળકોને આ આધુનિક ડિવાઇસથી લાભ મળી શકે તેવું નિર્ધારિત થયું હતું. તે આધારે આ બાળકોને મફતમાં હિયરિંગ મશીનો આપવામાં આવ્યા હતા. આ હિયરિંગ ડિવાઇસ સ્માર્ટ બ્લૂટૂથ ટેકનોલોજી, લાંબી બેટરી લાઈફ તથા વ્યક્તિગત ઓડિયોગ્રામ આધારિત ડિજિટલ સાઉન્ડ પ્રોસેસિંગ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જે બાળકોને માત્ર સાંભળવામાં જ નહીં પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે રત્નમણી CSR દ્વારા છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચી કરવામાં આવતું કાર્ય અત્યંત પ્રશંસનીય છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત કંપની દ્વારા તાજેતરમાં 2500થી વધુ લોકો માટે આંખોની તપાસ, 225 થી વધુ નિઃશુલ્ક ઓપરેશન્સ, 12 તળાવો અને 3 ચેકડેમનું ઊંડાણ તેમજ દિવ્યાંગોને સહાયરૂપ સાધનોનું વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમ અંતે મહાનુભાવોના હસ્તે હિયરિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વે ઉપસ્થિતોએ રત્નમણી CSRના કાર્યોની હાર્દિક પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં લાભાર્થી બાળકો, તેમના વાલીગણ, સ્પેશિયલ શિક્ષકો તથા અન્ય મહેમાનોની પણ વિશાળ ઉપસ્થિતિ રહી હતી. એક સામાજિક જે જવાબદારી છે એના ભાગરૂપે CSR અંતર્ગત આજે ખૂબ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમ હેઠળ લગભગ 49 જેટલા એવા બાળકો કે જેમને હિયરિંગ એડની જરૂરિયાત છે એમને લેટેસ્ટ ટેકનોલોજી સાથેના આધુનિક હિયરિંગ એડ અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ તમામ જે બાળકો છે એ બાળકો પોતાનું ખૂબ સારું આ જે હિયરિંગ એડ આધુનિક ટેકનોલોજી સાથેના છે એની મદદથી શ્રવણ શક્તિ જે એમની છે એમને પ્રાપ્ત થશે, ત્યારે ખૂબ સારું ઉચ્ચ શિક્ષણ પણ એ લોકો પ્રાપ્ત કરી શકશે અને સામાજિક વ્યવસ્થાઓનો પણ ખૂબ સુંદર રીતે એ લોકો ભાગ બની શકશે.
સાથે સાથે જળસંચય ક્ષેત્રે હોય, પર્યાવરણ ક્ષેત્રે હોય, એ ક્ષેત્રે પણ રત્નમણી પરિવાર તરફથી CSR એક્ટિવિટી ખૂબ સુંદર રીતે થઈ રહી છે. ત્યારે રત્નમણી પરિવારને પણ આ તબક્કે ખૂબ ધન્યવાદ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં અમે સ્પેશિયલ ચિલ્ડ્રન, જે દિવ્યાંગ ચિલ્ડ્રન કહીએ કે જન્મજાત જે લોકોને સાંભળવાની તકલીફ હોય એવા બાળકો માટે અમે સ્પેશિયલી બહુ હાઈ ટેકનોલોજીની છેવાડાના ગામ સુધીના બાળકોનો સર્વે કરીને એના દરેકને ઇન્ડિવિજ્યુઅલ બાળકને સાંભળવાની જેટલી ક્ષમતા છે એ ધ્યાનમાં રાખીને ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણેનું સેટિંગ કરીને એક ડિવાઇસ આપ્યું છે, જેમાં મુખ્ય ફાયદો એ છે કે આમાં કોઈ સર્જરી કરવાની રહેતી નથી. એટલે ટ્રેડિશનલી જે આપણે બધી ડિવાઇસ આપીએ એમાં સર્જરી છે ખૂબ મોંઘી છે. જ્યારે અમે આખા કચ્છ જિલ્લાના આવા જેટલા દિવ્યાંગ બાળકો આવ્યા અને હજી આવી રહ્યા છે એ બધા બાળકોને બહુ સંતોષકારક રીતે આ ડિવાઇસ આપી રહ્યા છે, જેનો અમને ખૂબ આનંદ છે. આની પાછળ અમે તરત જ મહેસાણા જિલ્લો આખો અને બનાસકાંઠામાં પણ કર્યું છે. એટલે રત્નમણીનો આ જે પ્રયાસ છે એ કદાચ આખા ભારતમાં એક એવી જ કંપની હશે કે જેણે 3 મોટા જિલ્લા એક સાથે કવર કર્યા. અને ધીમે ધીમે અમારું ધ્યેય છે કે જે અમે પર્યાવરણમાં જે કામો કર્યા છે ને જેને ભારતના છેક લેવલ સુધી અમે પહોંચ્યા છીએ, સેવ ધ સ્પેરોથી માંડીને પાણીના તળાવો કરવામાં, એવી રીતે આ પ્રયાસને પણ અમારે છેક સુધી ભારત વર્ષમાં કોઈ પણ બાળક સાંભળવાના લીધે દિવ્યાંગ ન રહે અને બધા બાળકોને આપણે મેઇન સ્ટ્રીમમાં પાછા મૂકી દઈએ, એ આપણો પ્રયત્ન છે. સાહેબે પ્રશંસા કરી એના માટે એમનો ખૂબ આભાર. પણ અમારે એટલું જ કહેવાનું છે કે આ પ્રકારનો આખું આયોજન અમે પહેલી વખત કર્યું છે. અમે કામ કરવામાં માનીએ છીએ, અમે આખો બદલાવ લાવવામાં માનીએ છીએ. અમારે કોઈકને કંઈક પાછું આપવું છે, સમાજને પાછું આપવું છે, દેશને પાછું આપવું છે. અમારે કશું જ જોઈતું નથી. અને પણ અમને લોકોનો આગ્રહ હતો કે આ કામને ઉજાગર કરો તો બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય અને આ પ્રકારના કામ થાય, માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને ખૂબ આનંદ છે કે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી આનંદભાઈ પટેલ, કલેક્ટર કચ્છ હાજર હતા. ત્યારબાદ અમારી સાથે ડિફેન્સમાં, કે જે ડિફેન્સવાળા માટે અમે આઈ કેમ્પ કર્યો સ્પેશિયલી, અને છેક લખપતના 120 ગામો અને ભુજના 20 ગામોનો પણ સર્વે થયો આખો, અને 2500થી વધારે લોકોનો અમદાવાદ, ભુજ અને દિલ્હી 3 જગ્યાની સ્પેશિયલ ટીમો ડૉક્ટર્સની આવી અને આખો જે એક્સ મિલિટરી મેન, એમનું ફેમિલી અને જે બીજા ગરીબ માણસો જેને જરૂર હોય એ બધા માટેની 225થી વધારે લોકોની સર્જરી કરી. અને આ પ્રવૃત્તિ રત્નમણી તરફથી આખું ફંડિંગ કરવામાં આવ્યું. એના માટે અમે ડિફેન્સ ફોર્સિસનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને આવા સર્વે કામો અમે ફ્યુચરમાં પણ ચાલુ રાખીશું તેવી અમારી ભાવના છે. આજ રોજ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપની દ્વારા CSRના નેજા હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના જે શ્રવણમંદ બાળકો છે એમને ખૂબ જ અદ્યતન ટેકનોલોજીના કાનના મશીન સમગ્ર કચ્છના બાળકોને આપવામાં આવ્યા છે. અને ખૂબ જ ઊંચી અને મોંઘી કિંમતના આ મશીનો છે. આપણે વિચારીએ તો આપણે એમ થાય કે ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારના વર્ગના બાળકોને જો એમના વાલીઓને આવા મશીન ખરીદવાની પરિસ્થિતિ ઊભી થાય તો લગભગ નથી ખરીદી શકતા. ત્યારે રત્નમણી કંપનીએ ખૂબ જ અદ્યતન ટેકનોલોજીના આ જે સાધનો છે એ આજે સમગ્ર કચ્છના તમામ જે શાળામાં અભ્યાસ કરતા આવા શ્રવણમંદ બાળકો હોય એમને અર્પણ કર્યા છે. હું ખૂબ જ આભાર વ્યક્ત કરીશ રત્નમણી કંપનીનો કે આવી CSR હેઠળ એક્ટિવિટીમાં સમગ્ર કચ્છને આવરી લીધું. નહીં તો કેવું થતું હોય છે કે CSR અંતર્ગત લગભગ જે જગ્યાએ કંપની કામ કરતી હોય છે એના આસપાસના 15થી 20 ગામોને આવરી લેતા હોય છે. પણ આ કંપનીએ સમગ્ર કચ્છને આવરી લીધું એ ખૂબ જ મોટી વાત છે. આટલું જ નહીં, આપને જો હું વિશેષ જણાવું તો ભુજ તાલુકાના માધાપરના એક બાળક છે જે આર્ચરી એટલે કે ધનુષ બાણમાં ખૂબ જ માહિર છે અને ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી એ બાળક આવે છે. એ બાળકે નેશનલ અને ઇન્ટરનેશનલ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી એમને મેડલ પણ પ્રાપ્ત કરેલા છે. પણ એમના વાલીએ જૂનામાં ધનુષ બાણ લઈ અને એમને એમની જે રુચિ હતી એ પ્રમાણે એમને આગળ વધાર્યો. પરંતુ આ વાત જ્યારે લોકસેવા ટ્રસ્ટના માધ્યમથી રત્નમણી કંપની સુધી વાત મૂકવામાં આવી તો ઇન્ટરનેશનલ લેવલ સુધી એ બાળક રમી શકે એ પ્રકારે એનું 3.5 લાખ રૂપિયાનું ધનુષ બાણ પણ આજના આ કાર્યક્રમમાં એ બાળકના વાલીને અર્પણ કરવા
જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે વ્યક્તિગત રીતે અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ સુધી જાનાર વિદ્યાર્થી પ્લેયર માટે આવું આર્ચરીની ખૂબ મોટી અને અદ્યતન ટેકનોલોજીની કીટ આપવી એ ખરેખર ખૂબ જ મોટું સેવાનું કાર્ય છે. ગાંધીધામ શહેરમાં એસપી ઓફિસની પાછળ પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. ટીડીઓના રહેણાંક આવાસમાં આ બનાવ બન્યો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે ધસી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. સૂકું ઘાસ આગની ઝપેટમાં આવ્યું હોવાથી બળી ગયું હતું. ભચાઉના પોશ વિસ્તાર તરીકે જાણીતા રામવાડીમાં સ્પીડ બ્રેકરના હોવાથી અકસ્માત રોજિંદા બન્યા છે. બાઇક ચાલક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાન લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં સ્પીડ બ્રેકરના અભાવે વાહનો ભટકાય છે. સપ્તાહમાં 2-4 અકસ્માતો બનતા રહે છે. સ્થાનિક લોકોએ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છતાં સ્પીડ બ્રેકર બાબતે કોઈ તસ્દી લેવાતી નથી. દરેક શેરીઓમાં નાના બાળકો, વૃદ્ધોની અવરજવર રહેતી હોય છે. લોકોમાં વાહન ચાલકોથી ભયનો માહોલ ઉભો થયો છે. હાલની ઘટના વિશે વાત કરીએ તો જૈન મહારાજ સાહેબો વિહાર કરતા હતા ત્યારે 2 વાહનો સામસામે ભટકાયા હતા. સહેજમાં તેઓ બચ્યા હતા. વાહનો ભટકાતા બંને ચાલક રોડ પર પટકાતા મહારાજ સાહેબ મદદે દોડી આવ્યા હતા અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બનાવનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો હતો. વારંવાર અકસ્માતો થતા હોવાથી અહીં સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરવામાં આવી છે, જેની ઘણા દિવસથી માત્ર ભાનુશાલી સમાજને નહીં પરંતુ ઓધવ ભક્ત સમુદાય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેવા સમાજવાડીના ઉદ્ઘાટન અને લોકાર્પણના કાર્યક્રમોના પ્રેરણાસ્ત્રોત સંત હરિદાસજી મહારાજની નિશ્રામાં અને આશીર્વચનો સાથે ધરમપુરના ભાગવતાચાર્ય શરદ વ્યાસની સમૂહ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ કથાનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો. વલસાડ, વાપી, મુંબઈ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં કચ્છી ભાનુશાલી સમાજના ભાઈઓની ઉપસ્થિતિમાં વલસાડ ધરમપુર ચોકડી પાસે વલસાડ ભાનુશાલી મહાજન દ્વારા 35 કરોડના ખર્ચે અદ્યતન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કથા વૈકુંઠધામ ધરમપુર ચોકડી ખાતે આગામી 25 માર્ચ સુધી યોજાશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. દીપક પંડ્યાના આચાર્ય પદે વાલરામ ચાલી સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. પોથી યાત્રામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો જોડાયા હતા. પોથી યાત્રા બાદ હરિદાસજી મહારાજ સહિત સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ થયો હતો. ઓધવ ભુવન નામકરણ પામેલ સમાજવાડીનું 22મી માર્ચે ભગવાન શ્રી મહાયજ્ઞ સાથે શરૂ થનારા વાલરામજીના પાદુકા પૂજન અને કાર્યક્રમમાં સંત હરિદાસજી મહારાજ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.